હું વિનંતી કરીશ કાલાવડથી આવેલા અમારા મહેમાનો ભાઈ નિલેશભાઈ અને બીજા અલ્પાબેનને હું ખાસ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ કે એક સંઘર્ષ કરતી એક નારી શું કરી શકે આજે એની વાત અલ્પાબેન કરશે કે જેમનું જે આખા ખેડૂત આંદોલન દરેક લોકોએ આપણે જોયું, જેતપરની વાત હોય, ગાંધીનગરની વાત હોય, દરેક જગ્યા ઉપર આ બેનનું એટલું યોગદાન છે. પોતે ખેડૂત, એનો એક જ સિદ્ધાંત છે કે ખેડૂત માટે કેમ મારે કંઈક કરવું. એવા દેશધરાર વક્તા અલ્પાબેન મારકણા કે જે કાલાવાડથી આવે છે, એમને આપણે તાળીઓના નાદથી વધાવીએ. હું વિનંતી કરું કે આ સંમેલનમાં પોતાના શબ્દોથી અમારું આંદોલન આગળ ચલાવે. મોરબી આવવાનું થયું છે. મારે થાય તો 200 કિલોમીટર છે, છતાંય મને થોડોક એટલો ઉત્સાહ આવે છે કે આજે આ ખેડૂતોની પરિસ્થિતિ કયા લેવલે છે. અને આજે હું થોડોક મીડિયાથી બધાને એક જાગૃતતા અપાવવા માંગુ છું કે આ લડાઈ એવી છે કે આ 2-5 દિવસમાં પતી ન જાય, કારણ કે આ એક સંઘર્ષ છે. અને જે સંઘર્ષ કરી શકતા હોય ને એ આ વિશ્વને જીતી શકે. અને મારો પાટીદાર સમાજ અને આજે 18 વરણમાં રહેતા ખેડૂતો સાવ પાયમાલ થઈ ગયા છે. પણ આ સત્તામાં બેઠેલા જે સત્તાધીશો છે, 182 ધારાસભ્ય, 17 સાંસદો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રી મોદી, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, આ બધા સત્તામાં બેસી શું કાર્ય કરે છે એનો કોઈને અંદાજો નથી. કારણ કે આજે જ્યાં જુઓ ત્યાં આંદોલન થાય છે. તો આંદોલન થવા પાછળનું કઈ કારણ તો હશે ને. આપણે બધા કઈ એટલા બધા નવરા નથી કે આંદોલન કરીએ, ઘરના કામ વેપાર ધંધા મેકી અને અહીંયા એકઠા થઈએ. અહીંયા કોઈ આપણને આવક નથી, પણ આની પાછળનું એક જ કારણ છે કે આપણને ન્યાય નથી મળતો. અને ન્યાય નથી મળતો એનું એક કારણ છે, કારણ કે આપણામાં એકતા નથી. હમણાં જો કોઈ નોકરિયાતને ક્યાંય વાંધો પડે તો આંદોલન ઉપર ઉતરી જાય, રસ્તા રોકી દે, તો એને કેમ ન્યાય મળે છે? તો તમે આ દેશના તાત છો, જગતના બાપ છો, તો તમને તમારો હક શા માટે નથી મળતો? તો આ લડાઈ આપણા હક માટેની છે. તો આપણે 2 આંદોલન કરી લીધા, પાર્ટ 1, પાર્ટ 2, જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને કર્યા હતા. પણ આજે અમારે દરેક ખેડૂતને કહેવું છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે બંધ કરો, હવે તો સરદાર ચિંધ્યા માર્ગે હાલો. જો તમારો હક માંગવાથી ન મળે તો આપણે આ સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ અને એક ખેડૂત પુત્રો છીએ. આપણે એક જ હથિયારની જરૂર પડે, જેન્ટ્સે ખરપ્યો અને લેડીઝોએ દાંતેડા. અને આ ભીખ કેટલો ટાઈમ માંગશો? આ આંદોલન આજનું નથી ચાલતું. આ તો ધન્ય છે આ ધરાને કે આ ટકાવી રાખ્યું છે. નહીતર આમાં આપણે 2 દિવસના પ્રસંગમાં થાકી જઈએ છીએ. તો હજી આ કેટલો ટાઈમ ગાંધી ચિંધ્યા માર્ગે તમારે આલું છે? તમારી આવનારી પેઢી આમાં બરબાદ થવા જાય છે. અને આ સત્તામાં બેઠેલા હરામ ખાયા નેતાઓને હવે એક જ વિચાર આવે છે કે એક શિક્ષણ બંધ કરો અને ખેડૂતોને પાયમાલ કરો, જેથી કરીને આપણા ભ્રષ્ટાચારીઓ વધુ ભ્રષ્ટાચાર કરી અને ધનવાન બને અને ખેડૂતો ગુલામી કરતા થઈ જાય. તમને આવું નથી વિચાર?
કરો અને ગાંધી ચિંધ્યો માર્ગ મેકો, એ સમય વયો ગયો. કારણ કે 75-78 વર્ષ વહી ગયા. તો હવે આપણે એને પરિવર્તન લાવ્યા છીએ, તો આપણે સત્તામાં થોડુંક પરિવર્તન લાવો, જેથી કરીને આ જાડી ચામડીની સરકાર, મારે તો ઘણું બોલવું છે, પણ જ્યારે હું બોલું છું અને આ જનતાને જાગૃત કરું છું, ત્યારે અંધભક્તોના પેટમાં બહુ તેલ રેડાય છે. એટલે હું ડરતી કોઈના બાપથી નહીં નથી. આ મારી ચોખ્ખી અને ખુલ્લી ચેતવણી છે. કારણ કે આજે મને બહુ આનંદ છે કે પેલા અલ્પાબેન એક લડતી હતી, આજે મારા જેવી હજારો અલ્પાબેન આગળ આવી ગઈ છે. અને આ સત્તામાં બેઠેલા એના કાયદા કાનૂન ગમે તે પોતે બનાવેલા કાયદા લઈને કદાચ મને જેલમાં નાખી દેશે ને તોય મને અફસોસ નથી. કારણ કે હું મારા ભોળા ખેડૂતો માટે લડું છું અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. અને આજે કદાચ હું એક વઈ જાય તો મને એટલો વિશ્વાસ છે કે મારી પાછળ નારી શક્તિ જાગી ગઈ છે. અને હું તો આ સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે હજી સમય છે, સુધરી જાઓ. એક દિવસ નારી શક્તિ જ્યારે જાગી ગઈ છે અને હજી થોડીક જાગશે. જ્યારે અમે ગાંધીનગર આવ્યા ત્યારે 144 લગાડી દીધી હતી, પણ જ્યારે નારી શક્તિ જાગશે ત્યારે 444 લગાડી દેજો. કોઈ તમારે ક્યાંય ચપ્પલ પહેરવાનો વેત નહીં રહે. અને આ બીજા સત્તામાં રહેલા જે કૃષિ મંત્રી છે, એને કૃષિ વિશે ખ કે ક બોલતા નથી આવડતો અને પાછા આપણને લોભામણી લાલચો આપે કે તમને 28,000 નું કપાસનું બિયારણ આપશું, સહાય આપશું. એટલે તમારા માટે થઈને અમારે કપાસ વાવ્યો છે એ ઉખેડી નાખવાનો છે. ત્યાર પછી માંડવી વવાઈ ગયા પછી એમ કે બિયારણ આપીશું, તો હું તમારા હાથું થઈને અમારે પાછી માંડવી રાખલી નાખવાની છે. પણ આપણો ખેડૂત કેટલો ભોળો છે કે આ સરકાર જેટલી લોભામણી લાલચો આપે એટલા માટે થાય અને હાથ ફેલાવે. ઈ 2000 રૂપિયા દેશે. તમે ફક્ત એક દિવસ ટ્રેક્ટર આપો ને એમાં 5000 નું ડીઝલ ભરે છે, તો 2000 તો તમે એને આપી દો છો. તે એમાં તમને વર્ષે 6000 આપે તોય તમે આમાં તાળીઓ એની પાડો છો. આ થોડુંક તમને અચરજ જેવું નથી લાગતું? અને હિસાબ કરજો કે તમે વગર માંગ્યા એ ભીખ તો માંગતા જ નથી, છીનીને જ લે છે. એને આવડે છે એની સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, બળાત્કારીઓ આ 30 વર્ષમાં ક્યાં પહોંચ્યા કે જેની પાસે કઈ લોટ ખાવા નહોતા એના બદલે આજે ભીખ માંગવા માટે કઈ અને પોલીસ વાળાનો દુરુપયોગ કરી અને શેરીએ જાપે ઊભા રાખી દે છે. આ આપણા આ સ્વતંત્ર ભારત છે. આમાં તમને સ્વતંત્રતા ક્યાં લાગે છે? જ્યાં જુઓ ત્યાં તમારે આમ લાઈનો લગાડવી પડે છે. આ આપણને થોડીક શરમ આવવી જોઈએ કે ઓફિસોમાં જઈને એવું કહેવું પડે કે સાહેબ અમારું કામ કરી દો ને. આ થોડીક જરાક શરમજનક વાત છે. જો કે હું તો કોઈને સાહેબથી કહેતી જ નથી, એક જ વાર કહેવાનું કે અમારું કામ કરી દો. પણ હવે ખેડૂતોએ જાગવાની જરૂર છે. હવે તમારે જાગવું છે કે આમ નામ ઊંઘી રહેવું છે? પણ બોલો તો ખરા, મારી ઉપર કેસ લાગુ પડશે, તમારી ઉપર નહીં પડે. એટલે તમારે જાગવું છે કે આમ નામ સૂઈ જવું છે? તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે આવું છે કે સરદાર ચિંધ્યા માર્ગે? અને મારે મારા પાટીદાર સમાજને આજે થોડું કેવું છે. જો કે આજે સમાજ લેવલે નહીં પણ આ સરદાર સેના એટલે સરદાર તરફથી મારી 2 હાથ જોડી ભૂલ થતી હોય તો મને માફ કરજો. મારે એવું કેવું છે કે જ્યારે આપણા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું ઈ બદલાવી અને નરેન્દ્ર મોદી લગાડી દીધું ત્યારે સ્વતંત્ર ભારતના યુવાનો ક્યાં ગયા હતા? અને હજી તમે આ નામ બદલાવી શકો છો. મારે આ જનતા આગળથી એક વચન જોઈએ છે કે આજે મારે જે સરદારનું નામ હટાવવામાં આવ્યું છે ઈ જગ્યાએ પાછું લઈ આવવું છે. આમાંથી કેટલા મારો સપોર્ટ કરો છો આ નામ બદલાવવામાં? આ ફાઇનલ છે? તો હવે
નામ બદલાવવું છે ત્યારે હું તમને બધાને આહ્વાન કરીશ. અને બસ મારો એટલો સપોર્ટ કરજો કે તમારી એકતા ખેડૂતો કોઈ દિવસ ન વીખતા. જો તમારી એકતા હશે તો કોઈ દિવસ તમને કોઈ હરાવી નહીં શકે. આપણી એકતા નથી એના કારણે આપણને હરેક વખતે આપણા આંદોલન તોડવાનો ઉપયોગ થાય છે. એટલે મહેરબાની કરી અને તમારી એકતા કોઈ દિવસ ન તોડતા. જય હિન્દ. ખૂબ જ જુસ્સાવાળી વાત કરી કે લાકડી એક હોય તો તોડી શકે, જ્યારે લાકડીનો જૂથો હોય 10 લાકડી હોય ત્યારે કોઈ તોડી ન શકે. બેનની વાતમાં ખૂબ સરસ વાત ને આ સંમેલનને ચાર ચાંદ લગાવી એવી તેવી બેને વાત કરી છે. પોતે નારી શક્તિ છે છતાં પણ આપણે આવું મોટિવેશન પૂરું પાડતા હોય. મારે વાત એ કરવી છે કે ખેડૂત વર્ગ દુનિયાનો, ભારતનો જીડીપીનો સૌથી મોટામાં મોટો હિસ્સો છે કે નહીં દોસ્તો? જીડીપીનો આવડો મોટો હિસ્સો હોવા છતાં આજે આપણા ખેડૂતો માટે ગામડે ગામડે, વિસ્તારે વિસ્તારે, જિલ્લે જિલ્લે આંદોલન કરવા પડે, સભા કરવા પડે. સૌથી મોટી બાબત તો આ છે દોસ્તો. જો આપણે સંગઠિત, એકતા અને જાગૃત ન બન્યા તો આવનાર સમયમાં ખેડૂત, ખેતી, આપ સૌ સમજો છો કે જીડીપીનો આ સંમેલનની રચના થઈ છે કે કઈ રીતે આપણું કાળજું સિંહનું રાખવું. આવા નવા અમારા સરસ મજાના વક્તા જે કાલાવડ સાઈડ થી આવ્યા છે, નિલેશભાઈ બારાસરા આવશે અને પોતાની વાતથી આપણા સંમેલનને આગળ વધારશે. હાલો. જય જવાન, જય જવાન. આમ તો મને બહુ સારું બોલતા નથી આવડતું, પણ હાસું બોલતા આવડે છે. હવે મારું જામકરોણા તાલુકાનું બાલાપર ગામ અહીંથી 200 કિલોમીટર થાય. અહીંયા 200 કિલોમીટર શા માટે આવવું પડે? નિલેશભાઈ, આપણે 2015 થી નિલેશભાઈને આપણે ઓળખી છીએ અને મિત્ર છે આપણે અનામત આંદોલન વખતના. કે 12-15 વર્ષ થયા એને કાંઈ લડવાનું એક વ્યસન થઈ ગયું હોય એવું મને દેખાય છે. ટાઈમિંગ માટે કોઈને કોઈ સમાજ માટે હોય, ખેડૂત માટે હોય, કાંઈ ના કાંઈ નાનામાં નાના પ્રશ્ન હોય તો એ પ્રશ્નના નિવારણ માટેની લડાઈ ચાલુ હોય. આપણે આંદોલનની અંદર આપણે જોયું કે ખેડૂત આંદોલન આજે આટલું બધું આપણું સંગઠન થયું ખેડૂતોનું,
અને ખેડૂતોનું બિન રાજકીય સંગઠન થયું હોય એવો ગુજરાતમાં પહેલીવાર દાખલો છે. કોઈ પક્ષવાળા કરતા હોય સ્વાભાવિક રીતે થાય, કારણ કે એની પાસે એ મૂડીનું રોકાણ કરતા હોય, પૈસા બસું નાસ્તા બધું કરાવતા હોય અને પોતપોતાના વિસ્તારમાંથી માણસો ભેગા થતા હોય. આવું આપણે જોઈશી દરેક વિસ્તારમાં થતું હોય. સહકારી મંડળીનો ઉપયોગ થતો હોય, સરપંચોનો ઉપયોગ થતો હોય, તલાટી મંત્રીનો જે કાંઈ અધિકારીઓનો ઉપયોગ થતો હોય અને લોકોને ભેગા કરતા હોય. પણ આ ખેડૂત આંદોલનની અંદર એવું તે શું થયું કે પોતાના સ્વ ખર્ચે 200 કિલોમીટરથી ખેડૂતો ભેગા થાય છે અને જેતપરની ધરા ઉપર આવે છે. મિત્રો, પંકજભાઈ રાણસરિયાએ ખૂબ મહેનત કરી અને ટ્રેક્ટરની રેલી કરી અને ગાંધીનગર સુધી ટ્રેક્ટર આપણા ગયા અને ત્યાંથી જાપે હાથ દઈને પાછા આવવું પડ્યું. ત્યારે બધાને એવું થયું તો આખા ગુજરાતને કે ખેડૂતોનું આંદોલન હવે સમેટાઈ ગયું. પણ મિત્રો, આ નિલેશભાઈ એરવાડિયાએ અને એની જેતપરની ટીમે, આ કારુભાઈ છે, બીજા ભાઈ નિલેશભાઈ છે, આ બધાએ ફરીથી આ આંદોલનને એક નવી દિશા બતાવી, નવી ભાષા બતાવી અને આંદોલન આજે જે ગુજરાત લેવલે ગામડે ગામડે ખેડૂતોના જય જયકાર થાય છે, ખેડૂતો સંગઠિત થયા હોય તો આનો માત્ર ને માત્ર જસ જેતપરની ટીમને, જેતપરના ગામને, નિલેશભાઈ એરવાડિયાને હું દઉં છું. હમણાં આપણે વાતો કરી છે કે એક પાઠ પૂરો થયો, બીજો પાઠ પૂરો થયો, ત્રીજો પાઠ. હું તો ખેડૂનો દીકરો છું સામાન્ય. હવે આપણે ખેડૂના દીકરાઓને ખબર પડે કે સાલુમાં હાથી હાંકવો હોય તો પેલા ઘેરમાં સારા થાય અને એથી વધારે કઈ હમાર મારી તો બીજા ઘેરમાં હાકી તો હાલે, પણ ધોકડીને ઉકેળવી હોય ને તો ત્રીજા લોમાં નાખવું પડે. અને ત્રીજા લોમાં નાખવું હોય ને તો નિલેશભાઈ એરવાડિયા જેવા ડ્રાઈવરને બેહારવા પડે. કારણ કે ધોકેડ ઉકેળવાની છે, એના કાહા કાઢવાના છે. આ માથે માથે રાઈફલે નીકળે એમ નથી. માથે રાપ આખો તો બીજી ત્રીજી દી પાછા એના ફણગા નીકળે, ફૂટે અને થડ મૂળમાંથી કાઢવી પડે એમ છે. કારણ કે આ 30 વર્ષથી આપણે એને પાણી પાઈ મોટી કરી છે અને મોટામાં મોટી ભૂલ કોઈએ કરી હોય તો એ આપણા પાટીદાર સમાજે કરી છે. હું જાગૃતતાથી કહું છું, વધુમાં વધુ જો ધોકેડને મોટી કોઈ કરી તો આપણા પાટીદાર સમાજે કરી છે અને પાટીદાર સમાજ સિવાય પાછી ઉખડે પણ નહીં. કારણ કે આપણું વાવેલું આપણે જ લડી હતી, એ બીજાનું કામ નથી. અને એવામાં સરદાર સેનાનું નેતૃત્વ નિલેશભાઈ જેવા માણસ કરતા હોય તો દરેકે એના સૈન્ય બની લડાઈ લડવા માટેની તૈયારી બતાવવી જોઈએ. હું 200 કિલોમીટર સેટેથી આવું છું અને નિલેશભાઈના કાંઈ પણ કાર્યની અંદર આ સરદાર સેનાની અંદર જરૂરિયાત પડશે તો એના સૈન્ય બની અને આપણે કામ કરવાની આપણી ક્ષમતા રાખવી જોઈએ અને દરેકના વિસ્તારમાં જાગૃત કરવા જોઈએ. અને ખાસ કરીને ખેડૂતોએ આના સંગઠનથી લડાઈ લડવી જોઈએ. હવે આ લોકો અત્યાર સુધી જંત્રીના હિસાબે આપણને વળતર આપતા હતા. આ લડાઈ થાંભલાની છે, પણ લડાઈ ખાલી થાંભલાની નથી, તમામ ખેડૂતોની છે. કારણ કે ખેડૂતોને પાસેથી મણના લઈ સાણે નાખે છે, 2,000 હપ્તા દઈએ. હવે ખેડૂતના દીકરા ભિખારી થોડા છે. આપણે જગતના તાજ છે, આપણી પાસે વિષ્ણુના અવતારનું બિરુદ છે અને 2,000 હપ્તાની અપેક્ષાએ આપણે બેઠા હોય, કાંઈક ને કાંઈક સરકારની લાલચે બેઠા હોય. આપણે દેનારો વર્ગ છે, આપણે કોઈનું જોતું નથી અને ભગવાન આપણને લેવા દે પણ નહીં, કારણ કે આપણે દેવાવાળા છે અને ભગવાન આપણને કાયમી માટે દેવાવાળા જ રાખે. પણ આ સરકારે આપણને ભિખારી બનાવી દીધા છે, અપેક્ષિત બનાવી દીધા છે અને લાલચુ બનાવી દીધા છે. એટલે દરેક ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. ખૂબ મોટી સંખ્યામાં ઘણા લોકો, માતાઓ, બહેનો, વડીલો આવ્યા અને ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને ધન્યવાદ હું નિલેશભાઈને આપું છું. કારણ કે નિલેશભાઈનામાં રિવેશ ગેરની સિસ્ટમ નથી, એકેય નિલિયમ નથી. આમ તો આ નિલિયામાં નથી, આ નિલિયામાં નથી, આ નિલેશભાઈમાં નથી. રિવેશ ગેરની સિસ્ટમ નથી. જે થવું હોય થાય, જો હોગા દેખા જાયગા, આગળ જ હાલે. સમજ્યા? એટલે દરેક લોકોએ ખૂબ જાગૃત થઈ અને નિલેશભાઈને ખૂબ સહકાર આપવાની જરૂર છે અને જેતપરની ટીમને પણ ખૂબ સહકાર આપવાની જરૂર છે. વધુમાં વધુ ખેડૂત આંદોલન વિસ્તારથી મજબૂત બને, સંગઠિત બને. નહીંતર તો આપણે ખેડૂતનો એક નિયમ છે, સીબડાની ભારી દેવો. બાંધો એટલે ભેગા અને સાર છેડા નોખા કરો હોની રીતે. કોઈ માસી નો લડે, કોઈ મામા નો લડે, કાકા કુટુંબ નો લડે, ધર્મ નો લડે, હોની રીતે. હવે આ જ વિસ્તારના ધારાસભ્ય છે, આ જ વિસ્તારના મિનિસ્ટર છે, આ જ વિસ્તાર જે ગામમાં આંદોલન છે એ જ ગામના છે, છતાં પણ આંદોલન કરવાની જરૂર શા માટે પડી? કારણ કે આ પદ, પ્રતિષ્ઠા અને પૈસાના માણસો છે, કોઈ મારા તમારા નથી. આ માત્ર ને માત્ર 182 માંથી 120 ધારાસભ્ય ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, સીધી લીટીના ખેડૂતના વારસદાર છે.
છતાં પણ ભરના ફાડ્યો એક તો ખેડૂતનો ખ બોલવા કોઈ ખેડૂતના વારે આવે? એક પણ નહીં આવે, એક સાંસદ નહીં આવે. કારણ કે આ લોકોને આવનારી ટર્મમાં પાછી ટિકિટની અપેક્ષા છે. જો કાંઈ ખેડૂતની પ્રત્યે બોલે, ખેડૂતને માર્ગદર્શન આપે કે ખેડૂતને સહકાર આપે, તો આવતી ખેલે એને ટિકિટ ન મળે અને ક્યાંક ના ક્યાંક ભ્રષ્ટાચારના કુંડાળામાં પગ મૂકેલા હોય તો ઈડી સીડી થી આ લોકોને જેલમાં જવાનો પણ વારો આવે. એટલે આ એને ડર છે, બાકી એ પણ જાણે છે કે ખેડૂત સાથે અન્યાય થાય છે, છતાં પણ કાંઈ બોલતા નથી અને મીંજરા થઈ ગયા છે. બધું જોવે છે, જાણે છે, પણ બોલવા તૈયાર નથી. એટલે આવા લોકોને પણ ઓળખી લેવા પડશે. કદાચ હગો ભાઈ હોય તો આ ભાઈ ઓલા કાળુભાઈ વયા ગયા, હું ધન્યવાદ દઉં છું કાળુભાઈને કે આવો માણસ તો ગુજરાતની અંદર મેં પેલો જોયો કે હગા ભાઈની સામે મોરચો માંડ્યો અને જનૂનથી તાકાતથી પોતાના ભેડિયાને કઈક ધંધા છે એની માથે પણ રેડ મુકાવી. ઓલા મનોજભાઈ આપણે પન્નારા બિચારો ગૌશાળા આકાલ અને આંદોલનને સહકાર આપે છે, ગૌશાળામાં નોટિસ આપે. આ સરકાર શું કરવા માંગે છે? આ નિલેશભાઈને આપણે જોતા હતા કે આંદોલનનો એક શહેરો હતો, આને તોડવા માટે હકાભાને ઉભા કર્યા, ઓને ઉભા કર્યા, ઓલા કરોડની હકાકાવી કરોડની લાલચ દેતું હતું કોણ? એ તો પેલા કયો. એટલે અમને ખબર પડે કે આંદોલન તોડવામાં હકીકત મહેનત કોણ કરતું હતું. એ કઈ નહીં, 2 કરોડની 25 કરોડની વાર્તા ખાલી. એટલે આ ગુમરાહ કરી લોકોને. છતાં પણ હું નિલેશભાઈને ધન્યવાદ દઉં છું. શા માટે ધન્યવાદ દઉં છું? કે એનું મેં જોયું કે આંદોલનની સાવણી છોડી દીધી, પણ ખેડૂતનું આંદોલન તૂટવા ન દીધું એને. જો જે ખેડૂત અન્ન પકવવા માટે મહિનાઓ સુધી મહેનત કરે ને, એ ત્યારે પણ આટલા દિવસના આંદોલનથી થાકશે નહીં. અમારી લડાઈ અમર રહેશે. અને જ્યારે જમીન ન્યાય નથી આપતા ને, ત્યારે જ અમારે મહાસભા યોજવી પડે છે. સત્તાની ખુરશી પર બેસીને ખેડૂતને મજબૂર ના સમજો, અન્નદાતાના વિરોધને સમજો. મહેનત તમારા જરૂર મોટા હશે, આકાશે પણ અમારા ખેડૂતની માટી તો અમારો શ્વાસ. સાથીઓ, જ્યારે આ સરકાર અને તંત્ર સામે લડવામાં નિષ્ફળ જાય છે ને, ત્યારે તે પોતાની ખોટી રાજનીતિ પર આવે છે. 20 દિવસ સુધી શાંતિથી ઉપવાસ કરનાર મારા ખેડૂત ભાઈઓ પર ખોટા આરોપ મૂકવામાં આવે છે. કોઈને ધંધાને નુકસાન પહોંચાડવામાં આવે છે તો કોઈ ખેડૂતને તો નાચરેતો કરી દેવામાં આવે છે. પણ ખેડૂત યાદ રાખજો કે જે ખેડૂતને લાંચ લેવાનું કીધું ને, એના ખેતરમાં કોઈ પણ થાંભલો પણ નથી આવતો કે વીજળીની લાઈન પણ નથી આવતી. પરંતુ સરકાર સામે આપણો અવાજ બનીને ઊભો છે. આ વસ્તુ સરકારને દેખાતી નથી. કોઈને દેશદ્રોહી કહેવામાં આવ્યા તો કોઈને વિકાસના હળો કરવામાં આવ્યા. હું સરકારને પૂછવા માંગુ છું, હવે સરકાર જે આત્મા હળવું રાષ્ટ્રના નેતા છે, જે આત્મા હળવું જોઈને જે પેટ ભરે છે ને, એના પર ખોટા કેસ ને આરોપ આપણે હાથબારમાં નામ નીકળતા હોય ને તો તમને અમારા ચારિત્ર પર કાદવ ઉડાડતા, આંદોલન તોડવા માંગતા જરાય શરમ નથી આવતી? ભૂલી ગયો છો કે સત્ય ક્યારેય અને ઘરે ઘરે નથી. આવા ખોટા આરોપની સામે અમે ડરવાના નથી. ઉલટાની અમારી એકતાની તાકાતમાં તો લોખંડ સત્ય હોવું એ ગુનો હોય ને તો આજે અમે ગુનેગાર પણ છીએ. સાથીઓ, એક વાત યાદ રાખજો કે આ લડાઈમાં આપણા એકતાની નથી, આ લડાઈ દરેકને જરૂર છે. આજે જો આપણે વિખેરાઈ ગયા ને તો આવતીકાલે આપણી જમીન પણ વિખેરાઈ જશે. પ્રતિજ્ઞા લેવાની જરૂર છે કે હવે પછી એક ખેડૂત એકલો નથી, સાથે મળીને લડીશું. જો કોઈના ખેતરમાં અધિકારી આવે ને ત્યાં આપણે સમગ્ર ગામ ઊભું હોવું જોઈએ. અને જો ખોટા કેસો થાય ને તો આખું ગુજરાત એની પાછળ ઊભું હોવું જોઈએ. આપણે બધાને એક જૂથે રહેવાનું છે. કારણ કે લાકડી એકલી હોય ને તો છે, પણ લાકડી ઝાડું હોય ને તૂટે નહીં. સત્વારો ત્યારે તો કોઈની તોડી પણ નથી શકતી. એ જ રીતે આપણે લોખંડનું ભારું બની અને સાથે રહેવાનું છે. આજે અહીં આ વિશાળ વેદની જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે. આ માત્ર લોકો નથી, પણ આ ગુજરાતની જમીનની તાકાત છે. આપણે એ માટીના સંતાન છીએ કે જેને દુનિયાનું પેટ ભર્યું છે. આ ધરતી આપણી માતા છે અને જ્યારે માતા પર સંકટ આવે ને ત્યારે એમનો પુત્ર ક્યારે પણ શાંતિથી ન બેસે. હજુ તો આ તોફાનની માત્ર શરૂઆત છે. અત્યારે તો અવાજ છે, આવતીકાલે ઓડકાર બનશે. સમજી લેજો, સત્તાના રખેવાળ ખેડૂતનો ક્રોધ એ જ છે કે તમારા વિનાશનો આકાર છે. ભાઈઓ અને બહેનો, હવે આપણે એકતા એ જ આપણું હથિયાર છે. આજે આપણે પ્રતિજ્ઞા લઈશું કે આપણે એક પણ ડગલું પાછળ હટશું નહીં. આપણે લડશું, આપણે જીતશું અને આપણી માટીને બચાવશું. ઉઠો હાથ અને ગુંજાવી દો આકાશમાં મારી સાથે પૂરા જોશથી. ખેડૂત એકતા, ખેડૂત એકતા, તાનાશાહી, કિસાન આંદોલન, જય જવાન,
જય જવાન. ખૂબ સરસ બેને આપને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. આજ કોઈ પણ દેશના કોઈ પણ ભાગના આંદોલનમાં આપણે જોતા હોઈએ છીએ હરમેશ પુરુષ લોકો જ આગળ આવતા હોય છે, પણ આ જેતપરની ખમીરવંતી જનતાએ સાબિત કર્યું, આવડું બાળક હોય તોય ભલે ને મહિલા હોય તોય ભલે, વૃદ્ધ મહિલા હોય તોય ભલે, કોઈ પણ લોકો હોય તો ભલે, પણ આ સરકાર પોલીસ એ દરેક લોકોની સામે પોતાના હક માટેની માંગણી, એ પછી બાઇક રેલીના સ્વરૂપમાં હોય તોય ભલે કે પોતાની વેદના પોતાના શબ્દોથી હોય તોય ભલે, એ માટે એક વખત ફરીકવાર જેતપરની એ ખમીરવંતી ધરાને આપણે બધા તાલીઓથી વધાવીએ. આવા ને આવા સરસ મજાના અમારા આગળના વક્તા જનકસિંહ ઝાલાને વિનંતી કરું કે પોતાની વાત સંબોધિત કરે. જય જવાન. લગભગ ઓળખતા જ હશે મને બધા. હું જનકસિંહ ઝાલા અને જેતપર સ્ટેજ ઉપરથી પહેલું રાજીનામું મેં આપ્યું સરપંચ તરીકે, અને આટલી બધી જનમેદની અહીંયા ઉમટી પડ્યા છે. ખરેખર એ બધાને વંદન કરું છું. એટલે આપણે બેને ઘણું બધું બોલ્યા, બેનનું નામ મને નથી ખબર પણ બહુ સારી એમને સ્ટીપ આપી, અને અમારા નિલેશભાઈ પણ બહુ સરસ. જય સરદાર એમને કીધું ને, રજવાડા, હું દરબારનો દીકરો છું, અને એમને એ વાત કરી કે રજવાડા, આ સરદાર પટેલે રજવાડા બધાને એક કરી અને આ જે કીધું ને કે 7/8 એ કરાવ્યું હતું. ખરેખર એમને પણ હું સલામ કરું છું. જય સરદાર. ખરેખર આ વાત એમને સાચી કરી. અને બીજું એક અહીંથી કહેવાનું કે અમારે નિલેશભાઈ એરવાડિયા, એક અમારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, નિલેશભાઈને ખબર છે, હકા ભાગતભાઈ સાથે. એની અંદર પણ હું હજી ચોખવટ પાડવા માંગુ છું કે કદાચ મને એવું લાગે છે કે નિલેશભાઈ સાચા છે. ખરેખર મેં જાણ્યું ત્યાં સુધી એવું લાગે છે. હકાભા ખોટા છે એવું હું નથી કહેતો આ સ્ટેજ ઉપરથી, પણ નિલેશભાઈ સાચા છે, મને મારા મનથી દિલથી એવું લાગે છે. અને બીજી વાત એ કે આવડી નિલેશભાઈ મને 2 દિવસથી કોન્ટેક્ટમાં છે. નિલેશભાઈ કે તમે આવજો બાપુ. બાપુ મન કહે છે. મેં કીધું ભાઈ કયો? નાના ભાઈ. ખરેખર આવડી મોટી વ્યક્તિ મને એમ કહે છે આવજો બાપુ. એટલે નિલેશભાઈને ખરેખર સલામ કરું છું. આટલું બધું બધા વક્તાએ જે નિવેદન આપ્યા, આપણે અમારે ભાઈ નિલેશભાઈ, આમનું નામે નિલેશભાઈ છે, ખૂબ સરસ. 3 નિલેશ છે. અને ખરેખર મારે આજથી મારું નામ નિલેશભાઈ રાખવું પડશે, જનકસિંહ નહીં, નિલેશભાઈ. ખરેખર અને વંદન કરું છું હું જેતપરની ધરતીને, કાળુભાઈને, અમારા ભાઈ હતા નેહુલભાઈને પણ અહીંથી હું વંદન કરું છું કે આ જેતપરની ધરતી છે, જેતપરની ધરતી જ આ કરીએ કે, અને તમામ ખેડૂતોને એકતા રૂપે રાખી શકે તો જેતપરની ધરતી જ છે. યાદ રાખજો મિત્રો. ખરેખર આપણે એકતા રાખવી પડશે. એમાં કાંઈ કોઈ ઘણું આવશે, રાજકારણ આવશે, મને ખબર છે. નિલેશભાઈ જેમ કે કાળુભાઈ ત્યાં રેડ પડી હતી. નિલેશભાઈ ખરેખર શું છે આ બધી વસ્તુ? તો આપણે ઝૂકવાનું નથી, સરકારને ઝુકાવવાની છે. સરકારને ખરેખર ઝુકાવવાની છે, આપણે ઝૂકવાનું નથી. ખેડૂત આંદોલન આપણે એકતા રાખશું તો જ સરકાર ઝૂકશે. આવનારી ચૂંટણીમાં હું નિલેશભાઈ અહીંથી હવે સરપંચ પદેથી મેં રાજીનામું આપી દીધું, પણ છતાંય કહું છું કે મારા ગામની અંદરથી હું ચૂંટણીનો બહિષ્કાર કરાવીશ. બહિષ્કાર કરો ચૂંટણીનો. આપણે મત જ નથી દેવો. મત દીધો તો એમ કે ભાઈ અમારા વડાપ્રધાન, તો હાલો નરેન્દ્ર મોદીનું નામ દે તો હા એ તો મારો વડાપ્રધાન, આ અમારો MLA, તો આપણે MLA એ નામ દે, હા કહી દેવાનું. અમારે એક પણ મત દેવો નથી. આવી એક એકતા રાખો. અહીંથી હું વધારે તો ન કહી શકું. કે ખેડૂત તરીકે એટલું કહું છું કે આપણું આંદોલન તૂટે નહીં. અને એમાંય નિલેશભાઈ જેવા આપણા આદરણીય નિલેશભાઈ છે, એ લોકોની અને
એ બધાની વિચાર શક્તિ તો મારા કરતાં વધુ હોય, કારણ કે મારી ઉંમર નાની છે, હું એવડો મોટો ઉંમરમાં છું નહીં. પણ નિલેશભાઈ હું એને આદર્શ માનું છું, કાળુભાઈને આદર્શ માનું છું. અને બીજા નંબરમાં એક એ કહેવાનું કે ખાસ કરી હું અહીંયા જેતપર હતો ત્યારે નેહુલભાઈ કરીને હતા, મારી સામે જ હું ભાષણ આપતો હતો, આવું બોલતો હતો, અને મારી સામે જ બેભાન થયા ને ત્યારે મને એવું થયું કે ખરેખર આ ખેડૂતનો દીકરો છે, એને વંદન કરવા જોઈએ. એક વખત નેહુલભાઈને તાલીઓથી વધાવો. ખરેખર એ હજી તો નાનું બાળક છે નેહુલભાઈ, એટલે એમની કાંઈ મોટી ઉંમર નથી, પણ ખરેખર આટલા દિવસ ભૂખ્યું રહેવું એ પણ એક કોક શક્તિ ઉપરથી આવતી હશે, કોઈ એને શક્તિ આપતું હશે. મારી સામે જ બેભાન થયા હતા ને ત્યાંથી જ અમે એમ્બ્યુલન્સમાં એમને ચડાવ્યા. જય હિન્દ, જય ભારત. સરસ. આગળની સભામાં હું વિનંતી કરીશ જેતપરના પૂર્વ સરપંચ છે અને જેમણે 19 દિવસથી આ આંદોલનમાં અંજળનો ત્યાગ કર્યો હતો, ત્યારે તે સિવિલ હોસ્પિટલ ખાતે પણ બીમાર રહ્યા, દાખલ રહ્યા, વળી પાછા આંદોલનમાં પુલબેક થયા અને વળી પાછા એ જ ખેડૂત માટે લડત આપી એવા નિલેશભાઈ અગારા કે જે પૂર્વ સરપંચ પણ છે, અને એમના 2 મિનિટ આપણે સાંભળીએ. જય સરદાર. આપણો આ 2015 નો નારો એ જય સરદાર, જય પાટીદાર. જય સરદાર, વાહ મિત્રો, આજ આ રવાપરની ભૂમિ ઉપરથી જ્યાં સરદાર સેનાનું નિર્માણ થાય છે, એ સરદાર સેના એક સંગઠન નથી, એ એક અત્યાચાર સામે વજ્ર છે. અહીંથી સરદાર સેનામાં જોડાવા માટે સ્કેનર પણ છે અને એના ફોર્મ પણ છે. જેટલા યુવાનો આ સેનામાં જોડાવા માંગતા હોય તે વધુમાં વધુ લોકો આમાં જોડાવ. અને હું તમને 2 પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે આપણા ક્રાંતિકારીઓ થઈ ગયા, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શું આ બધાએ અત્યારે જે આપણે જીવીએ છીએ આ ભારતની અંદર, એ ભારતનું સપનું આ લોકોએ એ જોઈને ગયા હતા બધા. ચંદ્રશેખર આઝાદ અને શહીદ ભગતસિંહ, આ એના સપનાનું ભારત છે. આપણે જોઈએ જ છીએ કે આ દેશ ગુલામી તરફ જ જઈ રહ્યો છે. આપણે ગાંધીગીરીના માર્ગ પર ચાલ્યા, 19 દિવસ ઉપવાસ કર્યા, પણ આ જાડી ચામડીની સરકાર એ ઉપવાસ નહીં, પંજાબમાં 600-700 માણસ મરી ગયા તો એને કાંઈ ફેર નહોતો પડ્યો. કેટલા? 25,000 માણસ, જે 14 મહિના આંદોલન આવ્યું હતું. જો આપણે ગાંધીગીરીના માર્ગે ચાલશું તો શું આપણને આ સરકાર જવાબ દેશે? નહીં આપે. એના માટે આજે સરદાર સેનાનું જે આપણે નિર્માણ થાય છે, એ સરદાર સેના હવે આપણે સરકારને જો ઈટ મારશે તો આપણે એને પથ્થરથી જવાબ આપવાનો છે. જો એ લાકડી લઈને આવશે તો હમી છાતીએ દોડવાનું છે, પાછળ જ નથી કરવાની. બસ હું કઈ એવો વક્તા કે નેતા કે અભિનેતા નથી. જય સરદાર, જય પાટીદાર. ખૂબ સરસ. નિલેશભાઈએ થોડીક વાતમાં બહુ બધું કહી દીધું કે હવેથી શું થવાનું છે. માટે હું હવે જલ્દીથી જ આમંત્રિત કરીશ કે જેમને આખું મોરબી નહીં, આખું સૌરાષ્ટ્ર નહીં, આખું દક્ષિણ ગુજરાત નહીં, ઉત્તર ગુજરાત નહીં, દરેક આખું ગુજરાત જેને આઝાદથી ઓળખે છે, નિલેશભાઈ એરવડિયા, કે જે વળી એક વખત પાછા આવીને આપણે સૌને આ સરદાર સેનાનું શા માટે નિર્માણ અને આખી તેમને સાંભળવા માટે આ ઘણા બધા લોકો આવ્યા છે, તેમના મૂળ ઉદ્દેશ્ય આપણે સાંભળવાનો છે. તો હું આમંત્રિત કરીશ આઝાદને, ઉર્ફે નિલેશ એરવડિયા. ચંદ્રશેખર આઝાદ પહેલી ગોળી મારી મરી ગયો તો પોતાની બંદૂક, પહેલા કિમાન બાલ કીધું. જય જવાન,
જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. સૌ પ્રથમ તમામ પધારેલા ખેડૂત મિત્રોનો, મોરબી જિલ્લાના ગામડે ગામડેથી આવેલા, મોરબી શહેરમાંથી પધારેલા માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો અને યુવાનો, તમામનો હૃદયપૂર્વક કિસાન સંમેલનમાં સરદાર સેના વતી 18 વરણના ખેડૂત પુત્રોનો હું ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું. તેમજ આ આંદોલનના શ્રી ગણેશ કરેલા જેતપર ગામની માતાઓ, જેતપર ગામની દીકરીઓ, જેતપર યુવા ટીમ અને જેતપરની સમિતિ કે જ્યાં મેં તપ કર્યું, જ્યાં હું ખેડૂતો માટે લડ્યો, જ્યાં હું ખેડૂતો માટે મેં સંઘર્ષ કર્યો, મા બેન દીકરીઓ સાથે મેં પોલીસ સાથે પ્રોટેક્ટ કરી, પોલીસો સાથે ઘર્ષણ કર્યું, પોલીસ સ્ટેશનમાં ડિટેઇન થયો, ત્યાં મેં 19 દિવસના ઉપવાસ કર્યા અને ત્યાંથી જે મને એક શક્તિ મળી, મને જે ઉર્જા મળી અને ઉર્જા સાથે એ શસ્ત્રો સાથે, એ સરંજામ સાથે આજે એક સરદાર સેનાનું નિર્માણ કર્યું. મિત્રો, ઘણા બધા આક્ષેપો થયા, ઘણી બધી બદનામીઓ થઈ, ઘણી બધી તકલીફો થઈ, ઘણી બધી લડત કરી, ઘણી બધું દુઃખ થયું, દર્દ થઈ, વેદના થઈ, માર ખાધો, ઉપવાસ કર્યા, ખૂબ સંઘર્ષ અને ઘર્ષણ કર્યું. છેવટે ગાંધી ચિંધ્યા રસ્તે એક નિર્ણય કર્યો કે રોજબરોજ દીકરીઓ, મા બેન દીકરીઓનું જે ઘર્ષણ થતું હતું એ ઘર્ષણ ના થાય, પોલીસની સાથે પ્રોટેક્ટ ના થાય, પોલીસ સ્ટેશનમાં મારી મા બેન દીકરીઓ અને જવાન દીકરીઓ ડિટેન ના થાય, એટલે ગાંધી ચિંધ્યા રસ્તે જેતપરના પાદરમાં, જેતપરના યુવાનો, જેતપરની માતાઓ, બહેનો, દીકરીઓ અને જેતપર ગામ સાથે રહી અને ત્યાં ઉપવાસ છાવણી ખોલી, પ્રતિક ઉપવાસ કર્યા, ટ્રેક્ટરની રેલીઓ લઈને ગાંધીનગર જવા માટેની તૈયારીઓ કરી. પ્રતિક ઉપવાસથી આ સરકાર બેરી, નિંભર, જાડી ચામડીના ગાંધીનગરમાં બેઠેલા ખચ્ચર ગધેડાઓને અવાજ ન પહોંચ્યો. 182 ગાંધીનગરમાં ગધેડા બેઠા છે. આમાં આ મોરબીમાંથી 35 વર્ષથી તન દીધું, મન દીધું, ધન દીધું, ઇજ્જત દીધી, આબરૂ દીધી, માન દીધું, મર્યાદા દીધો, મોભો દીધો અને ખોબલે મત દીધા અને ઉપરથી સિરામિકના ફાળા દીધા. તમે અમને શું આપ્યું? શું આપ્યું? શું આપ્યું? મારી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર વરસાદ કર્યો ગાયડોનો. તમે અમારી મા બેન દીકરીઓને ધોકા માર્યા, આઈસીયુમાં દાખલ કરવી પડી. જો તમારા સરકારી તંત્ર ઉપર તમારો કંટ્રોલ ન હોય તો 35 વર્ષથી અમે તમને ગાંધીનગર ભૂંગળા બટેકા વેચવા નથી મોકલતા. રાજીનામા આપી 5 રૂપિયાની રાજાની પાણીની બોટલ લઈને ઢાંકણામાં ડૂબકી મારીને મરી જાવ, મરી. મિત્રો, ઘણો બધો આક્રોશ છે, ઘણી બધી વેદના છે. આ હાથેથી જેતપરના પાદરમાં મારી મા બેન દીકરીઓને ઉઠાવીને મેં એમ્બ્યુલન્સમાં આઈસીયુમાં દાખલ કરી છે. હું ઘણો લાગણીશીલ છું, સાથે સાથે ઘણો બધો કઠોર અને મજબૂત છું. પણ જ્યારે સ્વાભિમાનની વાત આવતી હોય, ઇજ્જતની વાત આવતી હોય, મારી મા બેન દીકરીઓની લાજ અને સ્વાભિમાનની વાત આવતી હોય તો
હું કોઈ સાથે સમાધાન નથી કરતો. આ 2015માં આ જાડી ચામડીના ખચ્ચર ગધેડાઓ એને ફાઇટ કરી હતી. મારા ઉપર રાજ્યો, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ ઠોક્યો તો ખોટો. ખૂબ કોશિશ કરી નમાવાની, ઝુકાવવાની, વેચાવવાની, દબાવવાની. આજે પણ તમારી સામે છું. ખોટો કેસ દાખલ કર્યો તો એ જ કોર્ટની અંદર એ જ સરકારને કેસ પાછો ખેંચવો પડ્યો તો. એવી જ રીતે આ મોરબીમાં ફરી પાછો મારા ઉપર ખોટો કેસનો દાખલ ગુનો કર્યો છે. મને નોટિસ આપી છે અને સોમવારે સવારે 11 વાગે પણ મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. આવનારા સમયમાં એનો જવાબ આ કણમાંથી મણ પેદા કરનારા કિસાનો આપશે. મારે નથી આપવાનો. મારું સર્ટિફિકેટ રાજદ્રોહનું, દેશદ્રોહનું કે રાષ્ટ્રદ્રોહનું કે હું રાષ્ટ્ર પ્રેમી છું એનું સર્ટિફિકેટ મારા લાખો કિસાનો, મારી મા બેન દીકરીઓ આપશે. એ આવનારા સમયમાં આ મોરબીનું પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય કે આ ખચ્ચર ગધેડાઓ હોય, એ બધાને અહીંથી મોરબીથી જવાબ મળશે. મિત્રો, ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી તકલીફ છે, ઘણી બધી વેદના છે, પણ હું મૂળ વાત ઉપર જઈશ. ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી એટલે અહિંસા અને સરદારગીરી એટલે કઈ હિંસા નથી. 562 રજવાડાઓનું જેને એકત્રીકરણ કર્યું હોય, ભાવનગરનો 1800 ગામનો ધણી શ્રી કૃષ્ણ કુમારસિંહજી એક જ ઝાટકે જો સરદારને પરગણું આપી દેતો હોય એવા 562 રજવાડા હતા ને, એ રજવાડા ધરી દીધા હતા. ત્યારે આપણને સ્વરાજ મળ્યું હતું, ઇન્ડિપેન્ડન્સતા મળી હતી અને આપણે આજે રાષ્ટ્રીય દિવસ એને ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો સરદારગીરી અને ગાંધીગીરીમાં ફરક શું? ગાંધીગીરી અહિંસાના માર્ગે કે સામેની વ્યક્તિને દયા, ભાવ અને પ્રેમ એના ઉપર લાગણી ન થાય ત્યાં સુધી પોતે ભૂખું રહેવું, આને ગાંધીગીરી કહેવાય છે. સત્યાગ્રહ કરવો, અન્નજળનો ત્યાગ કરવો અને સામેની વ્યક્તિને તમારા ઉપર દયા આવે અને તમારી માગણીઓ, તમારી લાગણીઓ સમજી અને તમારી માગણીઓ સાથે સમાધાન થાય, આને અહિંસાવાદી લડત કહેવાય, આને ગાંધીગીરી કહેવાય. હવે સરદારગીરી કોને કહેવાય? ઘણા બધા મીડિયા મિત્રો મને સવાલ કરતા હોય છે ઘણી વખત, એટલા માટે આજે હું ક્લિયર કરું છું કે સરદારગીરી કોને કહેવાય? જ્યારે 562 રજવાડાઓનું એકત્રીકરણ થતું હતું ત્યારે આ જુનાગઢનું નવાબ નહોતું માનતું, હૈદરાબાદનું નિજામ નહોતું માનતું, કાશ્મીરનો રાજા નહોતો માનતો. એ ત્રણેયને જેથી લાલાયક બતાવી દીધી ને આ સરદારે, એને સરદારગીરી કહેવાય. તો સ્ટેજ ઉપરથી જવાબદારી સાથે કહું છું, ગાંધીનગરના ગધેડાઓ, ગાંધીનગરમાં બેસો છો એ બધા ધ્યાન દઈને સાંભળજો. અત્યારે 7-8 જણા તો મારું લાઈવ જોતા છે, રાહ જોવે. અહીંયા આઈબી ના રિપોર્ટ વાળા હશે તો હરખું રેકોર્ડિંગ કરીને મોકલજો તમારા આકાઓને, અભણ, હાથ ભણેલા અભણને. જવાબદારી સાથે કહું છું, પ્રેમથી, શાંતિથી કહું છું. ગાંધીગીરી કરી લીધી છે આ ગુજરાતના ખેડૂતે, અન્નજળના ત્યાગ કરી લીધો છે, અહિંસાનો માર્ગ અપનાવી લીધો છે, માંડવાય ખોડી લીધા છે, છાવણીઓ ખોડી લીધી છે, આવેદને દઈ દીધા છે, નિવેદને દઈ દીધા છે. ખૂબ તમારી પાસે આજીજી, રિક્વેસ્ટ, કમિશનર, એસપી, કલેક્ટર આ બધા સાથે મીટિંગ, વાર્તાલાપ અને બધું જ કરી લીધું છે. હવે જો જગતના તાતને ઉપર દાદાગીરી કરવા સરકારી તંત્ર લઈને આવશો, અમારા બાપના ખેતરમાં, અમારી માલિકીના ખેતરમાં આ નવા પરિપત્રના દંડિકા લઈને તમે આવશો
તો સરદારગીરીથી જવાબ મળશે. આ સરકારની સામે ગુજરાતમાં ઘણા બધા સંગઠનો ચાલે છે. મિત્રો, આજે મારે વાત એક નવીન કરવી છે. ગુજરાતની અંદર કિસાનો માટેના વર્ષોથી 1947 ની સંગઠનો ચાલે છે. બધા પોતપોતાના આઈડિયોલોજીથી ચલાવે છે. બધી પોતપોતાની પાર્ટીઓ પોતાની આઈડિયોલોજીથી ચલાવે છે, વિચારધારાથી ચલાવે છે. સરદારની વિચારધારાથી ખેડૂતો માટે સમર્પિત હોય, ખેડૂતોની વાત કરે, ખેડૂતો માટે લડે, એવું સંગઠન આજે ગુજરાતમાં એક પણ નથી કે જે સરકારની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપે અને આંખમાં આંખ મિલાવી અને લાલ આંખ કરીને જવાબ આપે કે જો અમારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરશો તો અમે કાંઈ બંગડીયું નથી પહેરી. નપુસક નથી, નાદાન છીએ. નપુસક નથી, નાદાન છીએ. સંયમ શિષ્ટાચાર છીએ. રાખી છીએ આ મા બેનની આબરૂ, નહીતર તો અસલ ખેડૂતના દીકરા છીએ. એટલે જરૂર પડશે ત્યારે આવનારા સમયમાં આ સરકારના સરકારી તંત્ર સામે જ્યારે લાલ આંખ કરવી પડશે તો અહીંયા લાલ કરશું અને એને એના ચંદ્રશેખર આઝાદનો અને વીર ભગતસિંહનો અને સરદાર વલ્લભભાઈ પટેલના એને દર્શન ન કરાયા હોય તો સીમાડામાં ગામના શેઠે એને દર્શન કરાવશું. મિત્રો, મારી છેલ્લી વાત કહી અને મારી વાત પૂરી કરું. એક મેં નિવેદન આપ્યું હતું ગેટ પરના સ્ટેજ ઉપરથી કે જો સરકારી તંત્ર પરિપત્રના આધારે ખેડૂતોને દબાવશે, ધમકાવશે, એનો અધિકાર નહીં મળે અને જબરજસ્તીથી થાંભલા ખેડૂતોની છાતી ઉપર ખોલશે તો ઈ થાંભલા ઉખેડી અને અમે 36 રૂપિયા કિલો વેચી દઈશું. આવું હું બોલ્યો તો. આજે જવાબદારી સાથે કહું છું કે એ મારા વચન ઉપર હું કાયમ હતો, કાયમ છું અને આવનારા સમયમાં ઈ વચન ઉપર હું કાયમ રહીશ. સરકારને જ્યાં સરકારી તંત્રને ખીલો મારવો અહીંયા ધ્રોપી દો. તમે ડરાવવા નીકળો છો, ધમકાવવા નીકળો છો, ખોટા કેસ કરો છો, રેડો કરો છો, નોટિસો આપો છો, એટલે શું આ તમારા બાપની માલિકીની પેઢી સમજો છો? આ તમારી માં કરિયાવરમાં ગુજરાત લાવી છે. આવનારા સમયમાં જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે, જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે એવું આપણે પીરસશું. આ આંદોલનની અંદર ઘણી બધી લુખસું નીકળી ગઈ છે કે જેના ઇતિહાસ આપણે જોયેલા છે, જાણેલા છે. સમાજની વાતો કરે છે, ખેડૂતોની વાતો કરે છે ને ગુમરાહ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની રાજનીતિ અને કારકિર્દીઓ ચમકાવવા નીકળેલા ચમકદાર બૂઠા સિતારાઓ રોજ બરોજ કંઈક ને કંઈક બકવાસ કરતા હોય છે. એવા મિત્રોને કહું છું કે જો સમાજનું ઓઢલું ઓઢવું હોય તો એકવાર નિલેશ શેરવણીની જેમ ઓઢી લો. તમારે ગ્રામ પંચાયતના વોર્ડમાં પણ ચૂંટણી નથી લડવી. ખેડૂત સમાજ માટે લડતા હોય તો ખેડૂતને સમર્પિત થઈ જાઓ, પોતાના સમાજ માટે લડતા હોય તો પોતાને સમાજને સમર્પિત થઈ જાઓ. અને જો રાજનીતિમાં ઈમાનદારીથી લડતા હોય તો તમારી પાર્ટીને સમર્પિત થઈ જાઓ. એક મેનમાં બે તલવાર કોઈ દિવસ નથી રહેતી. મિત્રો, આ લડતનો પાયો સરદાર સેનાનો પાયો એટલા માટે નાખ્યો છે કે મા બેન દીકરીઓ ઉપર આવનારા સમયમાં તંત્ર અભદ્ર ભાષાનું વર્તન ના કરે અને જ્યાં આપણો ખેડૂતનો જૂથ નાનો હોય, વર્ગ ટૂંકો હોય અને પોલીસ તંત્ર જાજુ હોય. કારણ કે આ ચોરના પેટના ભાડુથી પોલીસ લઈ આવે. 10 થી 6 ને નોકરિયા. ઓલા મુંબઈમાં બાઉન્સર રાખે એવા મારા દીકરા મારા બાઉન્સર લઈ આવે. એને કામ એક જ કરવાનું
હેલ્મેટ પહેરવાનું, હાથમાં લાઠી લેવાની, અને આ મા બેન દીકરીઓ ખેતરમાં આવતી હોય તો અમારા જેવા પ્રોટેક્ટ કરવા જાય તો એને ખેતરમાં નહીં આવવા દેવાના, અને ડબ્બામાં સીધા પકડીને બેહાડી દેવાના, ડિટેન કરવાના, અને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ પહેરો ભરે, અને આ અદાણી ને અનિલ અંબાણીની રિલાયન્સ કંપની બળજબરીથી ધમકીથી ઈ કામ ચાલુ રાખતા હતા. આવું જેતપુરમાં અમે 8 દિવસ કરેલું છે. મિત્રો, આ જે તાનાશાહી નજરે જોયેલી વાત કરું છું. બહેનો ઉપર લાઠીચાર્જ નજરે જોયો છે. બહેનોને આઈસીયુમાં હગાઈથી દાખલ કરેલી છે. 20 દિવસના જળનો ત્યાગ, અન્નનો ત્યાગ કરી અને આમરણાથ ઉપવાસ કરેલા છે. પણ આ બેરા તંત્રને અવાજ કાને નથી જતો. આજે દિલ્હીમાં બેઠેલા ઉપવાસીઓને સમાધાન કરવાના કે સરકારના કોઈ મંત્રીને મોકલવાની જગ્યાએ સિવિલ ડ્રેસમાં પડદા આડા રાખીને આ પોલીસ આંદોલનકારીઓને ઉપાડે છે. તમે શું માનો છો? આ ભારત તમારા બાપનું નથી, તમે એટલે ભારત નથી. મોદી કાયમ એવું સમજે છે, કાયમ એવું કે છે, જ્યાં જાય અહીંયા મારે આયા જૂનું નાતો, મારે આયા પુરાણો નાતો, મારે આયા ટીકણો નાતો, મારે આયા ફલાણો નાતો. મારો દીકરો મારો જે રાજ્યમાં જાય એવી નાટક કંપની બની જાય. અટાઈ લગીમાં ચોક નક્કી કર્યો 2001 થી મારો દીકરો મારો અહીંયા ગોઠવાનો છે. તારે જૂની જશોદા શું નાતો? તું એકવાર તો કે ગમે ત્યારે ટીવી ચાલુ કરો, હું ખાતો નથી, ખાવા દેતો નથી. ભાઈઓ બહેનો, હું ખાતો નથી, ખાવા દેતો નથી. એ ચોરના પેટના તું અહીંયા મોરબીમાં આય, તું કઈ વધવાય દેતો નથી. ઘણી બધી વાતો છે, ઘણી બધી તકલીફો છે, પણ મારી છેલ્લી વાત પૂરી કરી, નારા લગાવી મારી વાત પૂરી કરું છું. આપના સાથ સહકાર વગર લોકશાહીમાં માથાની કિંમત હોય છે. આજે આ પટાંગણની અંદર 18 વર્ષના ખેડૂત પુત્રો જ્યારે બેઠા છે ત્યારે કણમાંથી મણ પેદા કરી 2 રૂપિયા કમાઈ અને આપણા મા બાપે આપણને અહીંયા મોરબી શહેરમાં મોકલા. 2-4 સર્વે નંબર હતા, એમાંથી 1 સર્વે નંબર ઓછો કરીને દીકરા માટે મકાન લીધા, હપ્તેથી ફ્લેટ લીધા, નાના મોટા ધંધા કર્યા. આજે આપણે બધા મોરબીમાં સેટ થયા છીએ. આપણા જ કુટુંબના, આપણા જ ભાઈઓ, આપણા જ પરિવારના દીકરાઓ આજે ગામડે ખેતી કરે છે. એની પીડા શું છે એ મને તમને બધાને ખબર છે. તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયમાં આજે જે ખેતી કરે છે એના દીકરાઓને વટાવવા હોય, સગપણ કરવા હોય ત્યારે કેવા પ્રશ્નો નડે છે એ તમને બધાને ખબર છે. મારે વધુ વિસ્તૃત વાત નથી કરવી. હજી આપણે ચિરાગભાઈ પાસેથી ઘણું બધું લેવું છે. સરદાર સેના વિશેનું ઘણું બધું સૂચન અને માહિતી લેવી છે. તો મારા છેલ્લા નારા બોલાવી મારી વાત પૂરી કરું છું. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. આભાર, ધન્યવાદ, અસ્તુ. લોકો જીતે છે તો આમને સામ દામ અને દંડની ભેદની રીતેથી આપણે સાચવવાનું છે અને આપણા નેતાઓને આપણે પ્રોટેક્શન કરવાનું છે. ઘણો બધો સમય થઈ ગયો છે. 2 વાત કરી અને મારી વાતને વિરામ આપીશ. મારું પ્રવચન પૂરું થાય પછી સરદાર સાહેબની આરતી કરવાની છે. બધાએ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને સરદાર સાહેબની આપણે આરતી કરીશું. બીજી એક વાત કે જ્યારે કોઈ પણ સભા થતી હોય તો સભા પછી શું કઈ નહીં, આજે ભેગા થયા પછી 10 દિવસ પછી કાર્યક્રમ જાહેર કરીશું અને પછી તમને ઘરે ઘરે મેસેજ આવશે. સરદાર સેના નવી પદ્ધતિથી આંદોલન સત્યાગ્રહ કરવા માંગે છે. 9 ઓગસ્ટ એ બારડોલી વિજય દિવસ છે. 21 દિવસ પછી 9 ઓગસ્ટ આવી રહી છે. આ સરદાર વલ્લભભાઈને સરદાર બનાવનારું આંદોલન કે જે 2 મહિના જેવું ચાલ્યું હતું અને ગોરા અંગ્રેજો એ લડતને સમજી અને એને માન આપી અને એમની જે માંગ હતી એને માની અને બારડોલીને સત્યાગ્રહ સફળ થયો હતો. હવે આ કાળા અંગ્રેજો 9 તારીખ સુધી માને છે કે નહીં જોઈએ આપણે, અને ના માને કે માને, પરંતુ બારડોલી વિજય દિવસ સરદાર સેના હળવદ જિલ્લામાં, હળવદ તાલુકામાં મનાવવાની છે. મનાઈશું ને?
જે સરદારના નેતૃત્વમાં ખેડૂતોનું આંદોલન સફળ થયું હોય એ તારીખને ઉજવવી પડે કે ના ઉજવવી પડે? તો એ હળવદ મુકામે, એ તાલુકામાં થાય, શહેરમાં થાય, નિલેશભાઈ જાહેર કરશે, ક્યાં કરશું, પણ 9 ઓગસ્ટ આપણે હળવદ મુકામે આ બારડોલી વિજય દિવસ મનાવવાના છીએ. અને બીજો એક કાર્યક્રમ સરદાર સેનાનો, કે જેના નામથી આ સેના બની છે, એવા સરદાર સાહેબના રસ્તે ચાલવાનું બધાએ પ્રણ લીધું છે, બધાએ સંકલ્પ કર્યો છે. ત્યારે આ મોરબીમાં ક્યારે સરદાર સાહેબની જન્મ જયંતિ ઉજવી છે? નથી ઉજવી. પહેલી વખત સરદાર સેના મોરબીમાં 31 ઓક્ટોબરે ખેડૂત નેતા, ભારતના નિર્માતા, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ 31 ઓક્ટોબર આ મોરબીની ગલી ગલી સોસાયટીમાં એની યાત્રા ફરશે. સ્વાગત કરશો ને? આ સરદારની લડાઈની શરૂઆત છે. ये तो सिर्फ झांकी है, आगे लड़ाई बाकी है. और આ સરદાર સેનાની સ્થાપના કેમ કરી? તો આજે પીડા છે ખેડૂતોની, જે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો છે, એ પછી એ થાંભલાના રૂપમાં હોય કે તમને ખેડૂતોને ભાવ નહીં આપવાના રૂપમાં હોય, દરેક જગ્યાએથી ખેડૂતો ઉપર, યુવાનો ઉપર, મહિલાઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એનો જવાબ આપવા માટે સરદાર સેનાની સ્થાપના કરવામાં આવી છે. અને જે સ્થિતિનું નિર્માણ થયું છે, મારી એક પંક્તિ ને પૂરી કરીને મારી વાતને પૂરી કરીશ. हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए. આ સ્થિતિ કેવી થઈ છે? हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए. आज हिमालय से कोई गंगा निकलनी चाहिए. हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए. आज हिमालय से कोई गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं. मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में सही. हो कहीं भी आग, ये खेडूत की आग जलनी चाहिए. जय सरदार, जय जवान, जय किसान.